ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની ગાઈડલાઈનને મળશે મંજૂરી. મગફળીના ટેકાના ભાવે ખરીદી. આગામી બજેટ સત્ર અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે થશે ચર્ચા. અમદાવાદમાં 1 વર્ષની અંદર જીવલેણ અકસ્માતોના બનાવોમાં 25% ઘટાડો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેર કર્યા આંકડા. કહ્યું, પોલીસની અપીલ બાદ મનપા અને ઔડાએ બંધ કર્યા ગેરકાયદેસરના કટ. પરિણામે અકસ્માતોના બનાવોમાં થયો ઘટાડો. વિપક્ષના હોબાળાના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું, કોંગ્રેસ હંમેશા બાબા સાહેબ આંબેડકરનું કર્યું છે અપમાન. હિન્દ મહાસાગરમાં ભારતની વધશે તાકાત. આજે નૌસેનામાં સામેલ થશે આઈએનએસ નિર્દેશક. વિશાખાપટ્ટનમમાં યોજાશે કાર્યક્રમ. નૌસેનાનું જહાજ હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ સહિત આધુનિક ઉપકરણોથી સજ્જ. બીજિંગમાં આજે ભારત અને ચીન વચ્ચે પ્રતિનિધિ સ્તરની વાતચીત. ભારતીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પોતાના સમકક્ષ અને ચીનના વિદેશ મંત્રી સાથે કરશે ચર્ચા. એલએસી પર સમજૂતી બાદ દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવાના પ્રયાસો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં શીતલહેર. રાજકોટ અને અમરેલીમાં નોંધાયું 9 ડિગ્રી તાપમાન. 7.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ ગાર. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન વધતા ઠંડીથી રાહત. અમદાવાદની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સેમિકન્ડક્ટરનો કરાશે સમાવેશ. સેમિકન્ડક્ટર ક્ષેત્રે સ્ટાર્ટઅપ્સ શરૂ કરવા ઈચ્છતા યુવાનોને થશે ફાયદો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો. 5 મેચની સિરીઝ 1-1ની બરાબરી પર. આર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની કરી જાહેરાત.